નિકાલબે અને નિકાલબેથી પછી ફરી આજુબાજુ ત્યાં તો મિલનના કલીગોની સ્કૂલ ચેન્જ થઈ જવાની છે. જીતી ગઈ એટલે ખુશ થતી હતી. મજામાં જ હશો. વેલકમ ટુ માય ચેનલ. અહીંયા જો કાંદ પડ્યા છે ને, મસ્ત સૂતા છે. વાગ્યા છે સવારના 6:45 જેવું. ના 6:45 તો નહીં, ઓલમોસ્ટ 7 થવા આવ્યા છે. હવે ટર્ન બાય ટર્ન બધા ઉઠશે. મેં અહીંયા અમારું ટિફિનની તૈયારી ચાલે છે. અહીંયા ચણા બફાઈ છે ને અહીંયા રાઈસ મૂકી દીધા છે. તો ચલો આજે છે ને મારે કામથી બહાર જવાનું છે, એટલે તમને લોકોને બતાવું ક્યાં જાઉં છું. તો બસ મિલન ગયો ટિફિન લઈને, અને હવે હું અમારું તૈયારી કરું છું. જો મેં મારા માટે આ બનાવ્યું છે, ચણા, કાકડી, ટમેટાં, મરચાં અને થોડુંક મરી, બ્લેક પેપર અને ચાટ મસાલો છાંટ્યો છે, અને લીંબુ એક રાખી દીધું છે. અને મિલન અને છોકરીઓ માટે રસાવાળા ચણા, રાઈસ, અને અહીંયા લોટ બાંધી અને રોટલી કરી દઈશ. મિલન રોટલી લઈને નથી ગયો, પણ આ બેયને તો કરી દઉં રોટલી, કારણ કે રોટલી હોય ને તો મજા આવે એ લોકોને. ખાલી ચણા અને રાઈસ ન મજા આવે. અને મિલનને ટિફિનમાં રોટલી નથી ફાવતી, નથી ગમતી એને. આમ બાઇટ કરીને જમવું પડે ને એટલે એને ઓછું ફાવે છે. એટલે એ મોસ્ટ ઓફ રાઈસ, દાળ, ચણા રાઈસ ને એવું જ લઈ જાય. એટલે રસાવાળા ચણા કર્યા છે, અને મારા માટે મેં એમને ચણા કર્યા છે. તો બસ આવી રીતના છે. રોટલી તો હું લોટ બાંધીને રાખી દઈશ. રોટલી હું છે ને લાસ્ટમાં કરીશ, એટલે ગરમ રહે. અને બસ હજી નાવા ધોવાનું ચાલે છે છોકરીઓને. અહીંયા હજી એક દીદી તો બેન સૂતા છે. રિયુ, એ દીકલું, રિયા ઉઠો બેટા, જતો. તો બસ ચલો હવે આપણે આપણા કામ ઉપર પાછા. હવે ચલો, તડકો બહુ લાગે. તો બસ આજે મારે ફર્સ્ટ ટાઈમ ફિનલેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હું જવાની છું. અને મારે છે ને જવાનું છે બાજુના સિટીમાં, એટલે થોડુંક ડોક્યુમેન્ટ્સનું કામ છે. પોલીસ આઈડી બનાવવાનું, પોલીસ આઈડી માટેની અપોઇન્ટમેન્ટ છે, એટલે બસ એના માટે જાઉં છું. એટલે પહેલાં જઈશ બસ સ્ટેન્ડે. અહીંથી એકચ્યુઅલમાં મને છે ને મિલને કીધું હતું કે હું આવું કે તારી સાથે, તને આપણે બાય કાર જઈએ અને પતાવતા આવીએ કે. પણ મને એમ થયું, મેં કીધું ના ના, ખોટું રજા પાડવી અને આ બને હું બી એકલી જઈશ આવીશ તો મને ખબર પડશે. તો કે હા એ તો છે જ, કે હું તો એવું જ ઈચ્છું કે તું એકલી જા આવ તો તને બી ખ્યાલ આવે, અને થોડીક બહાર નીકળતું તો તને મજાય આવે અને ખબરેય પડે. એટલે પછી નક્કી કર્યું કે બાય બસ હું જઈશ અને મારું કામ પતાવી અને આવીશ. હા, બાય બસ જઈશ બીજા સિટીએ. ત્યાંથી પાછું છે ને મારે જવાનું છે. મને એક છે મિલનના કલીગ જ છે, એ મને પિકઅપ કરશે અને ત્યાંથી પાછું બીજા સિટીએ જવાનું છે. ઇન શોર્ટ, અહીંથી હું જઈશ નિકાલબે, અને નિકાલબેથી હું જઈશ વાસા. એટલે આવી રીતના છે. બસ
બાકી તો કંઈ નહીં. ચલો તો જઈએ આપણી 11 નંબરની ગાડીથી બાય વોક ટીચક કરતા. તો બસ હું અહીંયા બસમાં બેસી ગઈ નિકાલબે જવા માટે, અને ત્યાંથી હું જઈશ વાસા મિલનના કલીગ સાથે. અને હમણાં મારા વિડીયોઝ નથી આવતા, વ્લોગ્સ નથી આવતા. એનું મેઇન એક રીઝન એ છે કે હમણાં મારે ક્લાસ ચાલુ થઈ ગયા છે હવે અહીંયા, એટલે થોડુંક મને શિડ્યુલમાં બેસતા વાર લાગે, એટલે ટાઈમ રહેતો નથી. ક્લિપ લીધેલી હોય, વિડીયો શૂટ કર્યા હોય, વ્લોગ શૂટ કર્યા હોય, પણ ટાઈમ ના રહે કે હું એડિટ કરી અને એને અપલોડ કરું. અને બીજું એ રીઝન કે એટલા જોઈએ એટલા વ્યૂઝ નથી આવતા, એટલે થોડુંક ડિમોટિવેટ બી થાઉં છું. પણ મિલનનું કેવું એવું છે કે તું એવું વિચાર કે હું મેમરીઝ માટે બનાવું છું, તો તને નહીં વાંધો આવે તો તું બનાવીશ પણ ખરી. અને ખાસ કરીને વધારે ઇન્ડિયાથી મારી મમ્મી બહુ કહે કે નહીં તું વિડીયો બનાવ, તું અપલોડ કર. કોઈ ના જોવે તો કાંઈ નહીં, અમે લોકો તો જોઈએ છીએ ને, અમને લોકોને જોઈને મજા આવે, એટલે હું વિડીયોઝ અપલોડ કરીશ હવેથી રેગ્યુલર. પાછી હું ટ્રાય કરું છું. અને બસ અહીંયા હું બસમાંથી ઉતરી ગઈ, નિકાલબે આવી ગઈ. બસ બસમાંથી ઉતરી ગઈ નિકાલબે. હવે મારે છે ને મિલનની ઓફિસે જવાનું છે. ત્યાં જઈને તો વિડીયો નહીં બનાવું, રસ્તામાં નવું સિટી છે તો મને કંઈ નવીન લાગશે બતાવીશ તમને લોકોને. ત્યાં હું વાસા જવા માટે નીકળી ગઈ. મિલનના ઓફિસે લંચ કર્યું અને પછી અમે વાસા માટે નીકળી ગયા હતા. તો બસ મારું કામ પતી ગયું. અહીંયા હું જેના માટે આવી હતી ને એ ડન થઈ ગયું વાસા. અને જેની સાથે આવી હતી ને એ લોકોએ બીજું કામ કરવા માટે ગયા છે, એટલે એ લોકોએ પોતાનું પર્સનલ વર્ક લઈને આવ્યા હતા અહીંયા. અને હું મારું પર્સનલ વર્ક હતું, મારે અહીંયા પોલીસ આઈડી માટે આવવાનું હતું, રજિસ્ટ્રેશન માટે. બસ હવે એ કરી અને ઈચ્છા છે કે કંઈક આજુબાજુમાં એક્સપ્લોર કરવા માટે જાઉં. લેટ્સ સી. આ શું છે ને ખબર નથી પડતી. આખા વાસામાં છે વચ્ચે, મીન્સ કે રોડની વચ્ચે, ખબર નહીં. જો આઈ થિંક સો સ્ટ્રીટ લાઇટ લાગે છે. અહીંયા દરેકે દરેક વસ્તુના છે ને ટેસ્ટર મૂક્યા હોય, આના બી ટેસ્ટર. તો બસ હું અહીંયા વાસાના સિટી સેન્ટર આવી હતી, તો અહીંયા બધા આજુબાજુમાં મોલ ફર્યા અને થોડીક વસ્તુ લીધી. અમુક વસ્તુ સ્પેશિયલી કોસ્મેટિક મને અમારા સિટી કરતાં અહીંયા થોડુંક ભાવમાં ફેર લાગ્યો, એટલે મેં થોડુંક લીધું હતું. અને પછી ફરી આજુબાજુ, ત્યાં તો મિલનના કલીગ આવી ગયા હતા, પછી અમે લોકો રિટર્ન થઈ ગયા હતા. Intensiv eftermiddag.
બર્થડે એકનો ઓગસ્ટમાં આવે છે અને રિયાનો આવે છે સપ્ટેમ્બરમાં. તો ત્યારે છે ને એ લોકોની સ્કૂલ ચેન્જ થઈ જવાની છે. આ સ્કૂલ રિનોવેશન સ્ટાર્ટ થવાનું છે ને એટલે આ બેને બીજી સ્કૂલમાં જવાનું છે. તો એ લોકોની સ્કૂલમાં આજે બર્થડે સેલિબ્રેટ કર્યો બેનો ઇન એડવાન્સ, રાઈટ? તો શું કર્યું બર્થડે સેલિબ્રેશનમાં? गिफ्ट भी आई थी गिफ्ट बताओ तो गई दिया ले अभी હું થોડા કામથી બહાર ગઈ હતી તો હું આવી એ લોકો સ્કૂલેથી આવ્યા તો મને કે મમ્મા અમને ગિફ્ટ આપી પણ હજી ખોલી નથી. ખોલવી છે શાંતિથી કે પ્રોજેક્ટર જોતા જોતા. હા તો ખોલશું ને ત્યારે તમને લોકોને બતાવશું. પાર્સલ આવી ગયું છે અને અહીંયા ખોલાય છે. પાર્સલ તો એવડું મોટું છે ને ખબર નહીં. ઇન્ડિયાથી પાર્સલ નથી આવ્યું. આમાં છે ને મારા કામની વસ્તુ આવી છે. તમને લોકોને પણ બતાવીએ કે અમારે શું પાર્સલ આવ્યું છે. બહુ વાર કરી આ બેને આંખો બંધ કરાવી એના કામનું કાંઈ નથી. આવી મસ્તી ચાલુ જોયો. હવે હજી આની અંદરથી નાનું બોક્સ નીકળશે. કરતો રહ્યા કેમ? Are you ready? 5, 4, 3, 2, 10, 9. તને શેની ખુશી થઈ? શું છે? શું છે? શું છે? જો પડે નહીં. ઈ તમારા કિચન માટેનું એક ગેજેટ આવી ગયું. ઇન્સ્ટન્ટ પોટ આવે છે ને એના જેવું જ છે. ઓહો તમને ફિનિશ શીખવામાં કામ લાગશે. ફિનિશમાં છે કે ઇંગ્લિશમાં છે? ઓકરાઈને આ મને લઈ દીધું મિલને. હવે મને મિલન લઈ દેશે નેક્સ્ટ ગિફ્ટ. શું લઈ દઈશ? લેપટોપ ને શું કરવું મને? ચણાનો લોટ. ચલો તો હવે સીટી કુકરની જેમ સીટી છે. આમ બેઠો ને જરા કર મને જરા. તો આ ક્લિપ છે 10th મેની મોર્નિંગની. એ દિવસે મધર્સ ડે હતો અને અમારી એનિવર્સરી પણ હતી. તો બંને છોકરીઓએ મધર્સ ડે ને એનિવર્સરીનું અમને કાર્ડ આપ્યું હતું અને અનાયાએ કાર્ડ સાથે આ ગેમ એટેચ કરી હતી. તો હું ને મિલન રમતા હતા એ ગેમ ટિકટેક, જે આપણે દેશી ભાષામાં કહીએ તો સોન ચોકડી. તો અહીંયા હું જીતી ગઈ એટલે ખુશ થતી હતી. Wish you a happy anniversary, Mrs. Badrakia and Mr. Badrakia. થેન્ક યુ અનાયાબેન, થેન્ક યુ. Welcome, Pabbi. Welcome. એમાં